નાયક. છાયાબેન, આજે જે તમારા નાયક પરિવાર તરફથી જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, સાથે તમે કેટલા વર્ષથી છો એની થોડી માહિતી આપો. સમસ્ત નાયક ગોજેટ મહિલા વિકાસ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી રજિસ્ટ્રેશન થયેલું છે. અમારી સંસ્થામાં 40 વર્ષ જૂનું જે ટ્રસ્ટ હતું એને અમે ચાલુ નહોતા રાખી શક્યા, એટલે નવા ટ્રસ્ટમાં અમે 2 વર્ષથી બહુ જ કાર્ય તરીકે કામ કરીએ છીએ. અમારી બહેનોની આર્થિક પરિસ્થિતિને અમે ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેના દરેક પ્રોગ્રામ, જેમ કે એક્ઝિબિશન છે, શિક્ષણ છે, તેમજ એમને એમના જીવનમાં કંઈક આગળ વધી અને સમાજને આગળ લઈ જવા માટેની બધી જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને આજે જ્યારે 20 ડિસેમ્બરે શનિવારના દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ નાઇટ છે, એટલે કે ફંડ રેઝિંગ પ્રોગ્રામ છે. ફંડ રેઝિંગથી જે અમારું ફંડ એકઠું થશે તે અમારા મહેમાનો તેમજ ટિકિટ વેચ્યાનું એમાંથી અમે મહેસાણા ખાતે અમે ગૃહ ઉદ્યોગ બનાવી રહ્યા છીએ. અને જે ગૃહ ઉદ્યોગમાં અમારી નાયક બહેનો એમાં ખાખરા છે, પાપડ છે, કાતરી છે, તેમજ સિઝનલ વસ્તુઓને પ્રોડક્શન કરી અને અમે અમારી બહેનો જ સમાજની બહેનો જ આનું વેચાણ કરે એવું અમે આખું આયોજન કરવાના છીએ. અને આ અમારો ગોલ બહુ મોટો છે. આની અંદર અમારા સમાજના બહુ મોટા મોટા લોકો વ્યક્તિઓએ અમને સાથ અને સહકાર આપવાની એમને અમારી ખાતરી આપી છે. અને આજે અમે બહુ મોટી વાત નહીં કરતા, પણ આવતા 2 વર્ષમાં સમસ્ત નાયક ગોજેટ મહિલા વિકાસ ટ્રસ્ટ એક ઉચ્ચ કક્ષાની ટ્રસ્ટ થશે એવી હું બધાને ખાતરી આપું છું. અચ્છા, મહિલા ટ્રસ્ટમાં જે અત્યારે કેટલી બહેનો તમારી સાથે જોડાયેલી છે? મારે અલગ અલગ ગામોમાં, જેમ કે પાલનપુર છે, કડી છે, કલોલ છે, મહેસાણા છે, વિસનગર છે અને અમદાવાદની કમિટીઓ થઈ અમે અત્યારે હાલ 40થી 45 લેડીઝો મહિલાઓ અમે આ ટ્રસ્ટમાં જોડાયેલી છે. અને દરેક બહેનો ઉચ્ચ કક્ષાએ પોતપોતાની કાર્યકર્તી કરી રહી છે. અને આજે અમે આ સાથ સરકારથી અમે આટલો મોટો મ્યુઝિકલ નાઇટનો ફંડ રેઝિંગનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. જ્યારે બહેનો તમે આ ટ્રસ્ટમાં જોડાયા ત્યારે તમને શું અનુભવ હતો કે કેવી રીતે જોઈન્ટ થશે, કેવી રીતે રહેશે, કેવી રીતે આગળ વધશે બધી? મેં 30 માર્ચે એક પ્રત્યુષા કરીને એક નવી શરૂઆતનો એક પ્રોગ્રામ કર્યો હતો. અને એની અંદર મને નથી ખબર કે મારી સમાજની નાયક ગોજેટની બહેનો આટલી ઉચ્ચ કક્ષાએ પોતાનું સ્થાન ધરાવી રહે છે. ગવર્મેન્ટ છે, ટીચરો છે, એડવોકેટ બી છે, સીએ છે, ડૉક્ટરો છે. આ બધી જ બહેનો એટલા સારા પ્લેટફોર્મ પર કામ કરી રહી છે કે જે એ લોકોનો મને સાથ સરકાર અને એમના વિચારો મને બહુ સારા પડ્યા છે. અને આજે મારી સંસ્થામાં એટલી બધી પોઝિટિવિટી થઈ છે કે હું કોઈ પણ કાર્ય કરવા માગું તો મારી 350 થી 400 બહેનો મારી સાથે છે.